નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા તાલુકાના પન્યારી ગામ ખાતે સર્વેની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાઈ. તાપી જિલ્લાના ખેતીવાડી વિભાગ પાસેથી રવિવારના 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના પન્યારી ગામ ખાતે ખેડૂતોના પાકમાં થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ડાંગરના પાકનું નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં તલાટી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સોંગઢના બેડવણ ગામે બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. સોંગઢ પોલીસ ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડવણ ગામની સીમમાં બાઇક ચાલક ધનરાજ ગામિતને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માતમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા નગરપાલિકાના હોલમાં રાજ્યના મંત્રી અને સાંસદની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત અને સાંસદ સભ્ય પ્રભુભાઈની હાજરીમાં બેઠક મળી હતી, જે બેઠક જનજાતીય ગૌરવ રથ યાત્રાની તૈયારીના આયોજન અંગે અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત આગેવાનો હાજર રહ્યા હતા. જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. નિઝર તાલુકાના અડદા ગામે કમોસમી વરસાદ અને પવન વચ્ચે કાચું ઘર ધરાશાયી થયું. તાપી જિલ્લાના નિઝર તાલુકાના અડદા ગામના આશ્રમ ફળિયામાં રહેતા કુસુબેન પાડવીનું કાચું ઘર અચાનક વરસાદ અને પવનને લઈ ધરાશાયી થઈ ગયું હતું. ઘરમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી, ત્યારે સર્વે કરી વહેલી તકે સહાય મળે એવી માંગ ઉઠવા પામી છે, જે અંગે રવિવારના રોજ 4:30 કલાકે માહિતી મળી હતી. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, એકને ઈજા પહોંચી. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી રવિવારના 5:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નારણપુર ગામની સીમમાં એક કારે પેસેન્જર ભરેલી રિક્ષાને ટક્કર મારી દેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં કરુણાબેન ગામિતનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. તાપી એલસીબી પોલીસે મોટરસાઇકલ ચોરી અને મોબાઈલ ચોરીના 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. તાપી એલસીબી પોલીસ શાખા પાસેથી 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા અને વાલોડ પોલીસ મથકમાં બાઇક અને મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપી જયકુમાર તેવર અને કૃણાલ ગામિતને સિંગી વિસ્તાર નજીકથી ઝડપી લીધા છે, જે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડના બુહારી ગામે ફરિયાદી પાસેથી 5 લાખની ખંડણી અને દુકાન સળગાવી દેવાની ધમકી આપનાર ઇસમ સામે ગુનો દાખલ થયો. વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બુહારી ગામના ફરિયાદીએ વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ મૂકેલ હોય, જે પોસ્ટ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે તેવી વાતો કરી પોસ્ટ જાહેર નહીં કરવા માટે ફરિયાદી પાસેથી આરોપી અયાઝ સલીમભાઈ મુલતાની દ્વારા 5 લાખની ખંડણી અને દુકાન સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈ પોલીસે અફઝલ મેમણની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. વ્યારાનગરના સિંગી ફળિયા વિસ્તારમાં ડીપી મૂકવાના સ્ટ્રક્ચરના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ. વ્યારાનગરના સિંગી ફળિયા વિસ્તાર ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ દક્ષિણ વીજ કંપની દ્વારા ડીપી મૂકવાનું સ્ટ્રક્ચરનું કામ કરવામાં આવ્યું છે, જે કામમાં કાચી ઈંટ સહિત મટીરિયલ પણ ગુણવત્તા વગરનું હોય, જેને લઈ લોકોમાં રોષ સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારી કામમાં જવાબદારો ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.